નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા. સદભાવના વૃદ્ધાશ્રમમાં પૂજ્ય બાપુએ આપણા માટે 151 કરોડ વૃક્ષો વાવી અને ઉછેર કરવા માટે થઈને એ સિવાય જુનાગઢની અંદર કેશલેસ હોસ્પિટલ કે જ્યાં કેશ બારી જ નથી એવી હોસ્પિટલ અને રાજકોટમાં સૌથી વિશ્વનું મોટું વૃદ્ધાશ્રમ કે જેમાં 5000 નિરાધાર નિસંતાન વૃદ્ધોનું અને એમાંથી પણ કેવા કે ડાયપર ઉપર હોય, કેન્સરગ્રસ્ત હોય એવા વૃદ્ધોની સેવા માટે થઈને જબરદસ્ત ભવ્ય બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે. એના માટે આપણે કથા આપી છે અને એમાં સદભાગ્ય થવા માટે થઈને માનનીય ધારિણીબેન આપણી સાથે બધા છે, જેનો આજે રાત્રે આપણે કાર્યક્રમ મનાવવાનો છે. નમસ્તે ધારિણીબેન. નમસ્તે, જય સિયારામ. જય સિયારામ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. ધારિણીબેનની એક જબરદસ્ત વિશેષતા છે કે વૈદિક મંત્ર સાથે એ વેડિંગ ને બધું કરાવે છે. આજકાલ ખોટી ઘેલછામાં ઘણા બધા લોકો અનેક પ્રકારના કાર્યક્રમો કરતા હોય છે, જેનું આપણે વિરોધ તો નથી કરવો, પણ આપણે આપણું મોટું કરીએ. આપણી સંસ્કૃતિ એટલી સરસ છે. અને આજથી 5 વર્ષ પહેલા જ્યારે ઈશા અંબાણીના લગ્ન નક્કી થયા હતા ત્યારે નીતાબેને કીધું કે ધારિણી મારે કંઈક નવું કરવું છે અને વી હેવ કમ અપ વિથ ધીસ ન્યૂ કોન્સેપ્ટ ઓફ ધ વેડિંગ ચાન્સ. એટલે અંબાણી હોય, અદાણી હોય, એટલે અમે એ રીતના એટલે મારી માટે બધા જ ક્લાયન્ટ એટલા સરસ હોય છે અને લોકોને આપણી સંસ્કૃતિ, આજનું જે જનરેશન છે એ લોકો આજની સંસ્કૃતિ સાથે જોડાય અને આપણા જે મૂળ છે એને પકડી રાખે, એની માટેનો આ પ્રયત્ન છે. બહુ જ સરસ. અને મૂળ આપ મુંબઈથી જ આપ છો? મુંબઈથી જ. બહુ સરસ. તેમ છતાં આપણા ગુજરાતી આપણા કરતાં પણ સારું બોલે છે અને ભજન સાહિત્ય, લોક સાહિત્ય અને કંઠમાં આ માતા સરસ્વતીનો આશીર્વાદ છે. આજે રાત્રે એમનો કાર્યક્રમ છે તો અવશ્ય આપણે નિહાળીશું. ધારિણીબેન, આ સદભાવના વિશે આપની શુભેચ્છા સંદેશ આપો. સદભાવના એટલે બસ હું ઈશ્વરની ખૂબ આભારી છું અને તમામ આયોજકોની કે આટલું જે સુંદર અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે એમાં મને એક નાનકડો ભાગ બનવાનો જે મોકો મળ્યો છે એની માટે તમામનો ખૂબ ખૂબ આભાર. અને તમે બધા પણ આ સદભાવના વર્ગમાં ભેગા રહેશો એવી વિનંતી. ધન્યવાદ.